હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? મજામાં છે ને? ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે પાઠ જે 7 ભણતા હતા, ખોટો જાદુ ખોટો બાવો, જે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 44 ઉપર પ્રશ્ન નંબર 5 જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં સુધી આપણે પૂરું કરેલું છે. ત્યાર પછી આવશે પ્રશ્ન નંબર 6. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પોતાની સ્વાધ્યાય પોથી અને પેન્સિલ ને ઇરેઝર બધું કાઢી લેશે. નીકળી ગઈ સ્વાધ્યાય પોથી. તો પાના નંબર 44 ઉપર પ્રશ્ન 6 આપેલો છે. થોડું હસો અને ચિત્ર જુઓ અને ચિત્રને હસતા હસતા પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે ખબર છે એમાં ચિત્રમાં સૂરજ દેખાય છે, વાદળો દેખાય છે, પછી પંખી છે, પતંગિયું છે, ફૂલ છે, નાનકડી એવી છોકરી છે, એ બધા હસે છે, ઝાડવા જે છે, પછી બાજુમાં આપેલી સ્માઇલી આપેલી છે, આ હુરેની સ્માઇલી છે, આ સ્માઇલ આપે છે ખુશીથી એની છે, એવી બધી આ બધી હસવાની સ્માઇલી આપેલી છે અલગ અલગ પ્રકારની. તો હવે આપણે સામેના પાના ઉપર પ્રશ્ન આપેલો છે. જે પહેલો પ્રશ્ન છે, આ ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું? તો શું જવાબ લખ્યો છે કે આ ચિત્રમાં મને બાળાનું હાસ્ય સૌથી વધુ ગમ્યું. જે આપણે અહીંયા જોયું કે આ ચિત્રમાં જે આ બાળકી જે છે એ સરસ મજાનું હસે છે, એ આપણે ગમ્યું. લખી લેજો જવાબ કે આ ચિત્રમાં મને બાળાનું હાસ્ય સૌથી વધુ ગમ્યું. તો બીજો પ્રશ્ન છે, કોણ કોણ ખુશ દેખાય છે? સૂરજ, વાદળા, ફૂલ, પતંગિયા, પક્ષી, બિલાડી અને વૃક્ષો ખુશ દેખાય છે. કોણ કોણ ખુશ દેખાય છે? તો કે સૂરજ, વાદળા, ફૂલ, પતંગિયા, પક્ષી, બિલાડી અને વૃક્ષો ખુશ દેખાય છે. જે આપણે ચિત્રમાં જોશું. જવાબમાં શું લખ્યું? તો કે સૂરજ, વાદળા, પક્ષી, ફૂલ, બિલાડી, બાળા એ બધા ખુશ દેખાય છે. આ વૃક્ષો જે અહીંયા આપણે જોયું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, આ ચિત્ર કયા સમયનું હોય એવું લાગે છે? તો કે આ ચિત્ર સવારના સમયનું હોય એવું લાગે છે. પછીનો પ્રશ્ન છે કે આ ચોથો પ્રશ્ન કે પતંગિયા ઉડીને ક્યાં જશે? તો કે પતંગિયા ઉડીને ફૂલ પર જશે. પછીનો પ્રશ્ન આપેલો છે, આ છોકરી અને બિલાડીના નામ પાડો. તો શું નામ પાડશું આપણે? છોકરીનું નામ રિંકુ અને બિલાડીનું નામ પિંકી. આ ચિત્રમાં છોકરીનું નામ શું પાડશું? તો કે રિંકુ અને બિલાડીનું નામ પિંકી પાડશું. પછી છે છઠ્ઠો પ્રશ્ન, પાના નંબર 44 પરના સ્માઇલી જોતા તમને કોણ યાદ આવ્યું? કેમ? કઈ સ્માઇલી? તો કે આ જે સ્માઇલી આપેલી છે 4-5 જાતની ભેગી સ્માઇલી, હુરેની, પછી ખુશ થાય છે એટલે વધારે હસે છે, હી ને એવી બધી સ્માઇલી, નોર્મલ સ્માઇલ છે, શરમાઈને સ્માઇલ કરે એવી આપેલી છે. તો કે શું યાદ આવે છે?
પાના નંબર 44 પરના સ્માઇલી જોતા મને મારો ભાઈ યાદ આવ્યો. તે નકામા કાગળોમાં આવા બધા સ્માઇલી દોર્યા કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 આપેલો છે કે ચિત્ર શબ્દનો એક જ વાર ઉપયોગ કરી ચિત્ર વિશે લખ. આ જે ચિત્ર આપેલું છે એનો એક જ વાર ઉપયોગ કરવાનો છે શબ્દ તરીકે, અને પછી આપણે ચિત્ર વિશે લખવાનું છે કે એ ચિત્રમાં શું શું આપેલું છે. તો આપણે પાછળ એનો જવાબ લખશું. આ વર્ગખંડ છે જે આપણે જોયું, તેમાં એક બારણું છે. એક બારી છે. બુલેટિન બોર્ડ પર ચિત્ર અને કંઈક લખાણ ચોંટાડેલા છે. વર્ગખંડમાં 9 બેન્ચ છે. દરેક બેન્ચ પર 2 બાળકો છે. વર્ગખંડમાં કુલ 18 બાળકો બેઠા છે. એક બાળક જાદુનો ખેલ બતાવતો જણાય છે. એક બાળક જાદુનો ખેલ જણાવતો બતાય છે. લખાઈ ગયું. તો હવે આપણે એ ચિત્રમાં જોશું. તો ક્યાંક એનું ચિત્ર આપેલું છે, તો કે આપણને દેખાય જ છે કે આ વર્ગખંડનું ચિત્ર આપેલું છે. આ શું છે? તો કે એક બારણું છે. અને આ શું છે? તો કે એક બારી છે. બુલેટિન બોર્ડ પર ચિત્ર અને કંઈક લખાણ ચોંટાડેલા છે. તો આ બુલેટિન બોર્ડ જે આપેલું છે એમાં આ ચિત્ર અને આ લખાણ ચોંટાડેલું છે. વર્ગખંડમાં 9 બેન્ચ છે જે આપણે દેખાય છે. 1 2 3 4 5 6 7 8 અને 9. આ વર્ગખંડ જે છે એમાં 9 બેન્ચ છે. દરેક બેન્ચ પર 2 બાળકો છે. જોઈએ છે આપણે ચિત્રમાં તો દરેક બેન્ચ ઉપર 2 બાળકો છે. એમ વર્ગખંડમાં કુલ કેટલા બાળકો બેઠા છે? તો કે 18 બાળકો બેઠા છે. અને આ બાળક શું કરે છે? તો કે જાદુનો ખેલ બતાવતો હોય એવું જણાય છે. જે મેં તમને બધું પાછળ લખાવેલું છે. ફરી એકવાર તમે જોઈ લેજો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો. પછી પ્રશ્ન 8 આપેલો છે તો કે બમ બમ બોલા મૌખિક વાતચીત. તો પ્રશ્ન શું આપેલો છે? તમને આ ગીત સાંભળતા ક્યારે ક્યારે મજા પડી? તો શું આવશે જવાબ? તો કે મને આ ગીત સાંભળતા ખાખી બાવો જ્યારે બોલે છે બમ બમ ભોલા અને બા આજીજી કરતી બોલે છે કે ચીપિયો ના ખખડાવો ત્યારે મજા પડે છે. પછી શું પ્રશ્ન આપ્યો છે? તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે? તો કે મારે ત્યાં માગવા આવનારને મમ્મી લોટ, પૈસા, જૂના કપડાં આપે છે. કોઈક વાર ભોજન પણ કરાવે છે. ત્રીજો પ્રશ્ન શું છે? તો કે બાવો કોને કહેવાય? જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈ ભિક્ષા પર જ પોતાનું ગુજરાન ચલાવે છે તેને બાવો કહેવાય. ચોથો પ્રશ્ન છે ભિખારીને બાવાને ભીખ વસ્તુઓ આપવી જોઈએ શા માટે?
તો કે ભિખારીને અથવા તો બાવાને બરાબર ઓળખીને ભીખ વસ્તુઓ આપવી જોઈએ. તેઓ ભિક્ષા પર જ નભતા હોય છે, ઢોંગીને નહીં. ત્યાર પછી શું પાંચમો પ્રશ્ન આપ્યો છે તો કે તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માગવા કોણ કોણ આવે છે, ક્યારે? તો કે અમારા ગામમાં વાર તહેવારે તેમજ સામાજિક પ્રસંગે ભિક્ષા કે જમવાનું માગવા આજુબાજુના રહેતા ગરીબ ભૂખ્યા લોકો આવે છે. પછી શું પ્રશ્ન છે છઠ્ઠો? ભિક્ષા માગવા આવતા સાધુ બાવા કે ફકીરનો પહેરવેશ કેવો હોય છે? તો કે ભિક્ષા માગવા આવતા સાધુ બાવા કે ફકીરનો લાંબો ભગવો જબ્બો અને ભગવા રંગની લુંગી પહેરતા હોય છે. પછી સાતમું, તમને બાવાની બીક લાગે છે કે બાવીની, કેમ? તો જવાબ છે, મને બાવાની કે બાવીની બીક લાગતી નથી, કારણ કે હું બહાદુર છું. પછી આઠમો પ્રશ્ન છે, બાવા અને ફકીર ભિક્ષા માગવા આવે ત્યારે કેવું કેવું બોલે છે? તો કે બાવા અને ફકીર ભિક્ષા માગવા આવે ત્યારે આ પ્રમાણે બોલે છે, બચ્ચા કુછ દે દે તેરા કલ્યાણ હો જાएगा, અલખ નિરંજન બાબા કો કુછ દે દે. પછી નવમો પ્રશ્ન શું છે? તો કે તમને આ ગીતમાંથી કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યા તે બોલો. તો જવાબ આવશે, મને નીચેના વાક્યો યાદ રહ્યું. પહેલું વાક્ય છે, બમ બમ બોલા અલખ નિરંજન, હું છું ખાખી બાવો. બીજું શું છે? અચ્છા મૈયા હમ ચલતે હે. ત્રીજું શું આવશે? ચીપિયોના ખખડાવો. હવે આની મૌખિક ચર્ચા થઈ ગયા બાદ હવે આપણે નવમો પ્રશ્ન કરશું. નવમો પ્રશ્ન શું છે? તો કે મને ડરાવશો. આપેલા વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને લખો. આપણે પાઠ્યપુસ્તકમાં કાવ્ય આપેલું જ છે. તો શું આવશે? મને ડરાવશો નહીં. તો શું આવશે પંક્તિ? મુજને ના બીવડાવો. ત્રીજું આવશે, મમ્મીએ વિનંતી કરતા કહ્યું, બા બોલી આજીજી કરતી. પછી ત્રીજું શું છે? મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને. તો કે શું કાવ્ય પંક્તિ આવશે? બા બેઠી હતી રસોઈ કરવા, લઈએ પડનો લાવો. ચોથું છે, કપડાં બદલી પહેલાં જેવો જ થઈને. તો કે વેશ હટાવી થઈને ડાહ્યો. મારે ગળી વસ્તુઓ જોઈતી નથી. તો કે નહીં મીઠાઈ માવો. આ બધું કાંઈ જોતું નથી. લખાઈ ગયું? તો હવે આપણે પ્રશ્ન નંબર 10 કરશું. બમ બમ ભોલા કવિતાની વાર્તા બનાવો અને લખો. વાર્તા તૈયાર કરી લખવી. તો જવાબ આવશે, આપણે કવિતાની વાર્તા બનાવવાની છે અને લખવાની છે. બા રસોઈ કરવા બેઠી હતી. બચ્ચું એક ક્ષણનો લાભ લઈ માથે જટા બનાવી, શરીરે ભસ્મ લગાવી અને બાવો બની ગયો. તે બા આગળ જઈને બોલ્યો, બમ બમ ભોલા અલખ નિરંજન, હું ખાખી બાવો છું. હે મૈયા, તમારી પાસે ભિક્ષા માટે આવ્યો છું. ચપટી આટો લાવો. બા રસોઈ કરવા બેઠી હતી. બચ્ચું એ ક્ષણનો લાભ લઈ માથે જટા બનાવી, શરીરે ભસ્મ લગાવી અને બાવો બની ગયો.
તે બા આગળ જઈને બોલ્યો, બમ બમ બોલા અલખ નિરંજન, હું ખાખી બાવો. હે મૈયા, તમારી પાસે ભિક્ષા માટે આવ્યો છું, ચપટી આટો લાવો. લખાઈ ગયું. ત્યારબાદ હવે આપણે સામેના પેજ ઉપર જોશું. પછી શું કીધું છે? હું તો વૈરાગી સાધુ છે, મારે મીઠાઈ માવો નહીં, પણ સાદું ભોજન ખીચડી અને આટો જોઈએ. મારે કપડાં કે પૈસા કાંઈ જોઈતું નથી, મારે કોઈ ભેટ કે બક્ષિસ પણ જોઈતી નથી. અમે તો મનમોજી, અમારે ગિરધર એટલે કે શ્રી કૃષ્ણનો જ મહિમા ગાવો છે. બા આજીજી કરતા બોલી, હે બાવાજી, તમે ચીપિયો ના ખખડાવો, અત્યારે ઘરમાં કોઈ નથી, મને બીવડાવો નહીં. અચ્છા મૈયા, હમ ચલતે હે, એવું કહીને બાવો ચાલ્યો. થોડી જ વારમાં બાવાનો વેશ દૂર કરી ડાહ્યો ડમરો બનીને બચ્ચું આવ્યો અને બોલ્યો, બા, હું જ બન્યો તો બાવો. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે HW જોશું. તો HWમાં શું છે? તો કે HWમાં છે કુહુની જે સ્વાધ્યાય પોથી આપેલી છે એમાં પાના નંબર 42 ઉપર પ્રશ્ન 2 અ અને બ, પ્રશ્ન 3નો અ અને બ. પ્રશ્ન 3માં જે છે એ ખરા ખોટા આપેલા છે અને પ્રશ્ન 2 જે છે અ અને બ એમાં પ્રશ્ન આપેલા છે, જે મોટા પ્રશ્નો છે. એ તમારે કેટલી વાર કરવાના રહેશે? તો કે એકવાર. HW હું તમને આગળ બતાવી દઉં છું ફરીથી એકવાર. પ્રશ્ન આ બેનો જે અ કીધો છે એ આ આવશે, અ એટલે કે આ, બ એટલે કે આ. ત્યારબાદ પ્રશ્ન 3નો અ અને બ એટલે કે આ ખરા ખોટા જે આપેલા છે આ અ અને બ. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો ઓનલાઈન લેક્ચર અહીંયા જ સમાપ્ત કરશું અને બીજું આના પછીના ઓનલાઈન લેક્ચરમાં ભણશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.